નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અરવલ્લીમાં અંધશ્રદ્ધાના નામે ઠગતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ધનસુરાના હીરાખાડી કંપા ગામે 5 જુલાઈ કરાઈ હતી ઠગાઈ. કિન્નરનો વેશ ધારણ કરી આવ્યા હતા 4 શખ્સો. અંધશ્રદ્ધા બતાવી ઘરના દુઃખ દૂર કરી આપવાની કહીને પરિવારને લીધો હતો વિશ્વાસમાં. સ્મશાનમાં વિધિ કરવાનું કહી 3.47 લાખના દાગીના લઈ શખ્સો થયા હતા ફરાર. પોલીસે વુમન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અન્ય બે શખ્સો પોલીસ પકડથી દૂર છે. ધનસુરા પોલીસે સિનોલ ગામ નજીકથી કાર અને દાગીના સહિત 5.47 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી પાડ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. તારીખ 5/7/2024 ના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાખાડી કંપા ખાતે ફરિયાદી જયકુમાર નવીનભાઈ પટેલના ત્યાં બપોરના સુમારે બે માસીબાના વેશ ધારણ કરીને બે મહિલા કપડાં પહેરીને આવેલા પુરુષો, અને તેઓને ઘરમાં ચાલતી અંધશ્રદ્ધા બાબતે, ઘરમાં ચાલતા દુઃખ બાબતે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેઓ ખોટો નામ ધારણ કરી અને તેઓને પાસેથી તમારા ઘરનું દુઃખનું નિવારણ કરી આપવાની લાલચ આપી અને તમારે દાગીના લઈ અને મારે સ્મશાનમાં વિધિ કરવા જવું પડશે એમ કહી અને એ દાગીના લઈને છેતરપિંડી કરી અને નાસી ગયેલા. જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો અને તાત્કાલિક એની જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં સિનોલ બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ વાહન હુન્ડાઈ સેન્ટ્રો કાર GJ3 EL 0637માં આ સગમંદીશોનું મળી આવેલા. તેમની અંગઝડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ સોનાનો હાર તથા સોનાની ચેન પેન્ડન્ટ સાથેની મળી આવેલી, અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા, જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભટ્ટ શ્યામજીભાઈ અખોલિયા નાઓની સાથે મળી અને આ પૂર્વે આયોજિત કાવતરું રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓને પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય, જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ, PSI, CPI શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે પકડી પાડે છે.